સ્વાધ્યાય 2.3 જો તો સ્વાધ્યાય 2.3 નો પહેલો પ્રશ્ન જે છે તેમાં તમારે આ જ બહુપદીના બધા વડે ભાગાકાર કરવાનો છે, ભાગફળ અને શેષ બંને શોધવાનું છે ભાગાકાર કરીને. બરાબર, ભાગાકાર કરો એવી સૂચના આપી છે તો આપણે ભાગાકાર કરીશું. તો આપણે એક નવી ટ્રીક જોઈએ, વૈદિક ટાઈપની છે. તો જો જે આપણને બહુપદી આપી છે તેને હું px કહી દઉં. એ બહુપદી છે આપણી, તે લખીએ. આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે. કોના વડે ભાગાકાર કરવાનો છે તેને gx કહી દો. પહેલા આપણે લઈએ x વત્તા 1 વડે. બરાબર, આ રકમનો ભાગ. હવે દાખલાની શરૂઆત કરીએ જવાબની. તો પહેલા આમાંથી સહગુણક વગરનું ખાલી ચલ લખો. કયા કયા છે? તો x ઘન છે, x વર્ગ છે, x છે સંખ્યા. સંખ્યાને અચળ કહેવાય, કોન્સ્ટન્ટ એટલે c લખું છું. બરાબર, સંખ્યાને અચળ કહેવાય ગુજરાતીમાં, અચળ એટલે કે કોન્સ્ટન્ટ. ચલો, તો આટલી તૈયારી કરો. હવે આની નીચે એના સહગુણકો લખો. આનો સહગુણક 1 ચિહ્ન સહિત લખવાનું, ઋણ હોય તો ઋણ લખવાનું. આનો સહગુણક 3, આનો સહગુણક પણ 3, અને સંખ્યા છે 1. બરાબર, આટલું લખી દીધું. ચલો, હવે આ ટાઈપનું એક બોક્સ તૈયાર કરો. આ બોક્સમાં અહીંયા એક સંખ્યા લખવાની છે. તે ક્યાંથી લાવવાની તે હવે સાઈડ પર જુઓ. તો તમારું જે gx છે તેને 0 સાથે સરખાવી દેવું અને x ની કિંમત શોધો. તો x કેટલો આવશે? ઋણ 1. એ ઋણ 1 અહીંયા લખો, x ની કિંમત. બરાબર, ગોઠવણી કેવી છે કે અહીંયા જે ચલ છે તે ચલ વાળું લખો. 3 ઘાતથી સ્ટાર્ટ કરીને ઉતરતા ક્રમમાં લખતા જાઓ. એની નીચે એના સહગુણકો લખો. અહીંયા 0 લખી દઉં છું. ઊભો સરવાળો કરીશું, ક્રોસમાં ગુણાકાર. તો આ સંખ્યા ક્યાંથી લાવ્યા? તો આ gx જે છે તેની પરથી x ને શોધો 0 સાથે સરખાવીને. ચલો, 1 વત્તા 0 એટલે 1. બરાબર, ઊભો સરવાળો કે બાદબાકી જે થતું હશે તે કરીશું ને ક્રોસમાં ગુણાકાર કરીને જવા. માઇનસ પ્લસ માઇનસ 1 એકા 1. ગુણાકારનો જવાબ અહીંયા. હવે 3 માંથી 1 જશે 2. માઇનસ પ્લસ માઇનસ 1 2 વાર 2. 3 માંથી 2 જશે 1. માઇનસ પ્લસ માઇનસ 1 1 વાર 1. આ બાદબાકી 0. આ જે આવશે તે આપણી શેષ કહેવાશે. આ શેષ છે. તો આ તમારો ભાગાકાર માટેની એક ટ્રીક કે જેમાં તમારે કોઈ એક્સ્ટ્રા રફમાં કોઈ ગણતરી કરવી નહીં પડે અને ડાયરેક્ટ જ જવાબ મળશે. હવે આની નીચે આ 3 પદ જે છે તેમાંથી આ પહેલું નથી એવું સમજો ને બાકીના 3 લખો પહેલું કાઢીને. તો x વર્ગ, x અને આ અચળ પદ. તો મતલબ કે આપણું જે px છે તે કોનું કોનું બનેલું છે? તો આ gx લખો, ભાજ્ય, બરાબર, ભાજક કૌંસમાં આને પેર બનાવીને, જોડી બનાવીને એક બહુપદી બનાવીશું. x વર્ગ ગુણ્યા 1 એટલે કે x વર્ગ, 2 ગુણ્યા x 2x, બંને ધન છે એટલે ધન, અને આ 1 એને c સાથે ગુણવાનો નથી, બેઠો, અને ધન 1 છે એટલે ધન 1, પ્લસ આ આપણી શેષ છે 0. મતલબ કે આ ભાગફળ થઈ ગયું અને આ શેષ થઈ ગયું. તો હવે અલગથી લખવું હોય તો ભાગફળ છે x વર્ગ વત્તા 2x વત્તા 1 અને શેષ છે 0. તો આ તમારો પહેલો દાખલો પૂરો, જેમાં એક્સ્ટ્રા ગણતરી નહીં કરી અને શોર્ટકટથી આપણે કામ કર્યું. આ પણ ભાગાકાર જ છે એક ટાઈપનો કે જેમાં તમને ભાગફળ અને શેષ મળશે. પણ આ ટ્રીક ક્યારે કામ લાગશે? મોટે ભાગે તમારું સુરેખ બહુપદીથી ભાગવાનું હશે. તો તમારું gx જો સુરેખ બહુપદી એટલે કે એક ઘાત વાળો, અહીંયા દ્વિઘાત કે ત્રિઘાત હશે તો આ ટ્રીક નહીં ચાલશે, બાકી કોઈ પણ હોય ચાલી જશે. ચાલો બીજો જોઈએ. બીજામાં આપણે x ઓછા 1/2 થી ભાગવાનું છે. તો સેમ આ જ ટાઈપનું કરીએ. આ આપણો પહેલો હતો. હવે બીજો. px તો આપણું એનું એ જ છે. બરાબર, px બદલાવાનું નથી, છતાં પણ ફરીથી લખી દઈએ. પણ gx આપણું લેવા કીધું છે x ઓછા 1/2. આપણે gx લેવાનું છે. ચાલો, તો ફરીથી એ જ ટ્રીક. ચલ લખો, ઘન, વર્ગ, 1 ઘાત, સંખ્યા, એની નીચે સહગુણક,
0 બોક્સ બનાવો, સાઈડ પર gx ને 0 સાથે સરખાવીને x શોધો તો x આવશે 1/2. x ની આ કિંમત અહીંયા મૂકીએ 1/2. ચલો ગોઠવાઈ ગયું. ઊભું સરવાળો બાદબાકી જે પણ કામ થશે તે કરીશું. તો 1 + 0 1. અહીંયા હંમેશા 0 થી સ્ટાર્ટ કરવાનું. આ ગુણાકાર અહીંયા લખો, બરાબર. 1/2 ગુણ્યા 1, એક સાથે જે પણ ગુણો તે બેઠું. તો આ બેનો સરવાળો થશે. હવે થોડું અપૂર્ણાંકમાં તમારે એક્સ્ટ્રા રફ કામ કરવું પડશે. તો આ સરવાળો કેટલો થશે તે બતાવી દઉં છું. 3 + 1/2. એટલે કે 3 માં અડધો ઉમેરો. તો 3 માં અડધો ઉમેરો તો કેટલા થાય? 3.5. તો તમે 7/2 ડાયરેક્ટ લખી શકો જો ફાવતું હોય તો. નથી ફાવતું તો અહીંયા આપણે લસા કાઢીશું. આનો લસા કાઢો. આ બેનો અપૂર્ણાંક છે તો 2 અને 1 નો લસા 2 આવશે. તો આને 2 બનાવો, આને પણ 2 બનાવો. આ ગુણાકાર ઉપર કરો. 3 × 2 = 6 વત્તા 1 × 1 આખાના છેદમાં 2. તો આવી ગયું 7/2. તો આટલો અપૂર્ણાંક વાળું કામનું લસા કાઢી લેવાનું. તો આપણો જવાબ આવશે 7/2. ફરીથી આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો છે. તો હું અહીંયા જ બતાવું છું તમને બંનેનો ગુણાકાર. 1/2 ગુણ્યા 7/2. હવે ગુણાકારમાં લસા નહીં નીકળે, એમાં તો ઉપર ઉપર નીચે નીચે અલગ ગુણાકાર કરો. તો અંશ અંશનો ગુણાકાર 7, છેદ છેદનો ગુણાકાર 4. તો એ 7 / 4 અહીંયા આવશે. ફરીથી આ બેનો સરવાળો કરવો પડશે. તો એ હું અલગ બતાવું છું. 3 + 7/4. બરાબર. આનો પણ લસા કાઢી લે, છેદમાં 1 લખીને. 4 અને 1 નો લસા 4 અને 4 બનાવો. અને પણ 4 બનાવો. આ ઉપર ગુણો તો 4 × 3 = 12, 7 × 1 = 7, છેદમાં આખાનો લસા 4 × 3 = 12 વત્તા 7 × 1 = 7 આખાના છેદમાં લસાનો 4. કોઈ એક જોડી લખવાની. અહીંયા વાળી લખો કે અહીંયા વાળીનો જવાબ અહીંયા લખો. 12 ને 7 19/4. તો આપણો આ સરવાળો આવે છે 19/4. ફરીથી આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખીશું. તો એ ગુણાકાર અહીંયા જ બતાવી દઉં છું તમને. 1/2 ગુણ્યા 19/4. અંશ અંશનો ગુણાકાર 19, છેદ છેદનો ગુણાકાર 8. તો એ આવશે 19/8. ફરીથી આ બેનો સરવાળો 1 + 19/8 નો 1 + 19/8. આના છેદમાં કંઈ નથી, 1 લખો. લસા કાઢીએ તો 8 આવશે. તો આને 8 બનાવો. 8 × 1 = 8 અને 8 બનાવો. 8 × 8. હવે 8 ને ઉપર ગુણો. 1 8 વાર 8 વત્તા 19 × 1 = 19, છેદમાં લસાનો 8. સરવાળો આવશે 27/8. 27/8. તો આ આપણી આવી ગઈ શેષ. આ શેષ મળી ગઈ. બરાબર. હવે ભાગફળ બનાવવા માટે આગળ કર્યું તે પ્રમાણે આ પહેલું પદ નથી એવું સમજીને બાકીના 3 પદ આની નીચે લખી દેવું. અને હવે બનાવો ભાગાકારનો જવાબ. કે px બરાબર જે આપણું gx હોય તે પહેલા બ્રેકેટમાં લખો, બીજા બ્રેકેટમાં ગુણાકાર x², આ ગુણાકાર 7/2x, બંને ધન છે એટલે ધન, અને આ બેઠી સંખ્યા પ્લસ શેષ. તો આપણું ભાગફળ આવી ગયું. આ બીજું બ્રેકેટ x² 7/2x 19/4 અને શેષ આવી ગઈ 27/8. તો આ દાખલો પૂરો. ચાલો એ જ રીતના આપણે ત્રીજો પણ લઈએ. તો ત્રીજા દાખલામાં સેમ px એ જ લખીએ. x3 3x² 3x 1 x. હવે gx તમે જોશો તો અહીંયા gx ફક્ત x છે, એની સાથે બીજું કંઈ જ નથી. બરાબર, ફક્ત x જ છે. તો આ ટાઈપનું જ્યારે પણ એક જ પદ વડે ભાગવાનું હોય તો પછી આપણે સિમ્પલ px ભાગ્યા gx કરવાનું છે. તો આ બહુપદી લખો. ભાગ્યા gx x લખો. હવે આ x બધાને અલગ અલગ સેપરેટ આપી દો. લસાનું ઊંધું કામ.
લસામાં બધાના છેદમાં આપીએ, અહીંયા અલગ અલગ આપી દેવાનું. ચલો તો આપી દીધો. તો આ 3 ઘાતમાંથી 1 ઘાત જશે એટલે x વર્ગ, 3 2 ઘાતમાંથી 1 બરાબર ભાગાકારમાં ઘાતની બાદબાકી 2 માંથી 1 જશે x, અહીંયા x ઉડી જશે 3 અને આ 1 ના છેદમાં x. તો મતલબ કે આપણું ભાગફળ અને આપણી શેષ. તો ભાગફળ આવી ગયું x વર્ગ 3x 3, શેષ આવી ગઈ તો આપણો દાખલો પૂરો. બરાબર કે આમાં x વડે જ ભાગવાનું છે. તો x વડે જ્યારે ભાગવાનું હશે ત્યારે આ રીતનું કામ કરવાનું, કેમ કે એક જ પદ છે, 2 પદ નથી. તો આપણું સિમ્પલી કામ પૂરું થઈ જશે. ચલો ચોથામાં x વત્તા પાઈ વડે ભાગવાનું છે. તો ફરીથી આપણી જૂની જે ત્રિક જોઈ હમણાં એ જ ત્રિક લઈશું. gx છે x વત્તા પાઈ. તો કઈ નહીં, ફરીથી ચલ લખો, એના સહગુણક લખો, 0 લખો, બોક્સ બનાવો. આ x વત્તા પાઈને 0 સાથે સરખાવો તો x ની કિંમત મળશે ઋણ પાઈ. આ પાઈ સામે જશે માઇનસ, માઇનસ પાઈ અહીંયા લખો. ઊભો સરવાળો બાદબાકી જે થાય તે કરીશું ને બાકીનું ગુણાકાર અહીંયા 1 વત્તા 0 1, આ ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ પાઈ એકા પાઈ બરાબર. એક સાથે કંઈ પણ ગુણો બેઠું, આ બાદબાકી થશે નહીં એટલે એને એઝ ઇટ ઇઝ એવું જ લખવું પડશે, કેમ કે આ કોઈ સંખ્યા નથી જો 3 માંથી બાદ થઈ શકે. પાઈના આપણે 22 સપ્તમાંશ એવું કંઈ મૂકવાનું નથી, એ બધું ભૂમિતિના દાખલામાં મૂકવાનું. અહીંયા આપણે એવું જ રાખવાનું. આ ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે બરાબર. તો હું ગુણાકાર નથી કરતો, એઝ ઇટ ઇઝ લખું, માઇનસ પ્લસ માઇનસ પાઈ અને આ બ્રેકેટ આવું લખું છું, પાઈ અને બ્રેકેટ. આ સરવાળો કે બાદબાકી થશે તો એ અહીંયા થોડું નીચેથી લખું છું કે 3 ઓછા બેઠું બરાબર. આ બાદબાકી થઈ 3 ઓછા પાઈ તે અહીંયા લખ્યું. આ ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ પાઈ ગુણ્યા બ્રેકેટ, પાઈ ગુણ્યા બ્રેકેટ. ગુણાકાર અંદર કરવાની જરૂર નથી, કંઈ ઉડતું નથી. એટલે જો કંઈ ઉડી શકતું હોય તો ગુણાકાર અંદર કરો, કે આને ગુણો ને કંઈક ઉડે તો, પણ કંઈ થતું નથી તેવું જ રહેવા દો. હવે બરાબર અહીંયાનો જવાબ આવી ગયો. હવે આ ગુણ્યા કરીને અહીંયા લખવાનું છે. તો માઇનસ પ્લસ માઇનસ પાઈ ગુણ્યા આખું બ્રેકેટમાં નવા બ્રેકેટ પાઈ ગુણ્યા મોટા બ્રેકેટમાં લખું છું 3 ઓછા પાઈ ઓછા 3 ઓછા પાઈ, અને આ બેની બાદબાકી. ચલો આપણે ફરીથી નવા પેજ પર લઈએ, મોટું થોડું અલગથી કરીને લખીએ, તમને ક્લિયરલી ખ્યાલ આવે. x ઘન x વર્ગ x સંખ્યા 1 3 3 1 0 અહીંયા ઋણ પાઈ લાવ્યા હતા તે. ચલો 1 શરૂઆત. આ ગુણાકાર પાઈ ઓછા માઇનસ પ્લસ માઇનસ પાઈ ગુણ્યા 1 પાઈ. આ બાદબાકી 3 ઓછા પાઈ બ્રેકેટમાં લખીએ છીએ. આ ગુણાકાર અહીંયા લખીશું તો માઇનસ પ્લસ માઇનસ પાઈ ગુણ્યા બ્રેકેટ થઈ ગયું. હવે આ બાદબાકી થશે તો 3 ઓછા બેઠું જ, તો 3 ઓછા આ બેઠું થઈ ગયું. હવે આ ગુણાકાર કરીને અહીંયા તો માઇનસ પ્લસ માઇનસ પાઈ, પછી આ આખું ગુણાકારમાં કાઉન્સમાં 3 ઓછા પાઈ 3 ઓછા પાઈ થઈ ગયું. અને હવે આ બાદબાકી બેની એ આપણો શેષ, તો 1 ઓછા બેઠું 1 ઓછા પાઈ કાઉન્સમાં 3 ઓછા પાઈ કાઉન્સમાં 3 ઓછા પાઈ. તો અહીંયા પહેલું કાઢીને બાકીનું લખો તો x વર્ગ x અને સંખ્યા, તો મતલબ કે px જે આવે છે તે પહેલું
x ઓછા પાઈ બ્રેકેટમાં લખો ને બીજા બ્રેકેટમાં x વર્ગ. આ બેનો ગુણાકાર ધન જ છે બરાબર, કશે ઋણ નથી બહાર. પ્લસ 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 3 ઓછા પાઈ x. ચલ પાછળ લખવાનું. આ સંખ્યા ધન જ છે અહીંયાનું પદ એટલે પ્લસ કરીને આ બેઠું પ્લસ આ આપણી શેષ નીચે લખું છું. આ શેષ છે, આખી આટલી શેષ છે. 1 ઓછા પાઈ 3 ઓછા પાઈ 3 ઓછા પાઈ. આને અંદર ગુણીને સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો બરાબર. તો થોડું ઘણું આ શેષનું કામ કરું છું. શેષમાં છે 1 ઓછા પહેલા અંદર વાળો પાઈ ગુણીશ. આ પહેલા કામ પતાવીએ, બાકીનું બેઠું છે. માઇનસ પ્લસ માઇનસ 3 પાઈ માઇનસ માઇનસ પ્લસ પાઈનો વર્ગ બરાબર. પાઈ ગુણ્યા પાઈ પાઈનો વર્ગ. હવે આ પાઈને અંદર ગુણો, જો કંઈ ફરક પડવાનો નથી એટલે હું ગુણાકાર નહીં કરતો હતો આગળ. આ 3 સોરી પાઈને અંદર ગુણીએ તો 1 ઓછા 3 પાઈ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ 3 પાઈ અને આ પાઈ 3 પાઈનો વર્ગ માઇનસ પ્લસ માઇનસ પાઈ ગુણ્યા પાઈ પાઈનો ઘન. તો આમાં કંઈ ઉડતું નથી તો આવું જ રહેશે. તમે ગુણો નહીં ગુણો આવી જવાબ રાખો, આવી શેષ ચાલશે. કોઈ ખોટું નથી આપવાનું, કંઈ કામ નથી થતું એટલે ગુણીને આવી બનાવો તો પણ ચાલશે. છેલ્લો પાંચમામાં તમારે 5 વત્તા 2x થી ભાગવાનું છે. તો હું gx પહેલા લખી દઉં છું. 5 વત્તા 2x અને આપણું px તો એ જ છે, x ઘન 3x વર્ગ 3x 1. ચલો તો લખો x ઘન x વર્ગ x સંખ્યા અહીંયા સહગુણકો 1 3 3 1 1 3 3 1. અહીંયા 0 બોક્સ બનાવો, ઊભો સરવાળો ને અહીંયા વાળું આના પરથી લાવીશું. 5 વત્તા 2x બરાબર 0. પહેલા 5 ને સામે મોકલો તો એ ઋણ 5 થશે અને 2 ને સામે મોકલો તો 5 દૂત્યાંશ. ફરીથી અપૂર્ણાંક આવ્યું, કદાચ આપણે લસાવાળું કામ આમાં પણ કરીશું. ચલો તો આગળ જોઈએ. ઊભો સરવાળો આ ગુણાકાર કરીને અહીંયા જવાબ તો માઇનસ પ્લસ માઇનસ 5 દૂત્યાંશ ગુણ્યા 1 એટલે તો 5 દૂત્યાંશ જ થશે. એક સાથે કંઈ પણ ગુણો સેમ જ રહેશે. ચલો આગળ. હવે આ બેની બાદબાકી થશે. 3 ઓછા 5 દૂત્યાંશ. લસા કાઢવા માટે 1 લખો, 2 લસા આવશે અને 2 બનાવવા 2 વડે ગુણો અને 2 બનાવવા 1 વડે. 3 દૂ 6 ઓછા 5 એકા 5 છેદમાં લસાનો 2. 5માં 6 માંથી 5 જશે 1 દૂત્યાંશ. તો આપણો આ જવાબ આવશે 1 દૂત્યાંશ. ફરીથી આ ગુણાકાર અહીંયા લખવાનો છે તો માઇનસ પ્લસ માઇનસ ઉપરનો ગુણાકાર નીચેવાળી સંખ્યાનો ગુણાકાર. ગુણાકારમાં તો આ રીતનું થઈ જશે. ચલો ફરીથી બાદબાકી 3 ઓછા 5 ચતુર્થાંશ. તો લસા 4 આવશે તો આને 4 બનાવવા માટે 4 થી ગુણો અને 4 બનાવવા માટે 1 થી ગુણો. 4 3 વાર 12 ઓછા 5 એકા 5 છેદમાં લસાનો 4. 12 માંથી 5 જશે 7 ના છેદમાં 4. તો આપણો આ 7 ચતુર્થાંશ આવ્યો. ફરીથી આ ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ 5 સત્તા 35 છેદમાં 2 4 વાર 8. આ બાદબાકી એ આપણો શેષ મળી જશે 8. તો 8 એકા 8 1 8 વાર 8 8 એકા 8 ઓછા 35 એકા 35 છેદમાં લસાનો 8 બરાબર. 35 માંથી 8 બાદ કરીએ એટલે આપણું કામ થઈ ગયું. તો 35 માંથી 8 બાદ કરીએ તો 35 માંથી 5 કરો તો 30, 30 માંથી 3 કરો 27. મોટી ઋણ છે એટલે ઋણ 27 ના છેદમાં 8. તો ઋણ 27 છેદમાં 8 આપણો જવાબ. તો આપણી શેષ આવી ગઈ. પહેલું પદ કાઢીને બીજા પદથી સ્ટાર્ટ કરો. ચલો તો px લખીએ. જેના વડે ભાગવાનું તે પહેલા કાઉન્સમાં, બીજા કાઉન્સમાં આ જોડી x વર્ગ
1/2 x ધન જ છે એટલે આ રીતનું લખું છું, આ પણ ધન જ છે એટલે 7/4 વત્તા, પણ આપણી પાસે શેષ ઋણ વાળી છે તો ઋણમાં લખીએ, બરાબર. પ્લસ ધન જ હોય તો અહીંયા પ્લસ કરવાનું, ઋણ હોય તો ઋણ બતાવવાનું. તો મતલબ કે ભાગફળ આ છે x² 1/2 x 7/4 અને શેષ છે ઋણ 27/8. તો આ તમારું કામ પૂરું. ચાલો હવે આપણે બાકીના 2 પ્રશ્ન પણ સોલ્વ કરી લઈએ એટલે સ્વાધ્યાય પૂરું થશે. આને આના વડે ભાગતા મળતી શેષ, ભાગતા ભાગાકાર કરવાનો નથી, ભાગતા શું શેષ મળે તે પૂછ્યું છે. તો તમે જે અત્યારે શીખ્યા તે ટ્રીક પણ વાપરી શકો પ્રશ્ન 1ની, અને બીજું બતાવું છું તે પણ કરી શકો કે ખાલી જ્યારે શેષનું જ કામ છે તો આપણે શેષ પ્રમેય વાપરવાનું કે આના પરથી x ની કિંમત શોધો, ધન a આવશે, આ ધન એ આમાં મૂકી દેવો અને જે ફાઇનલ આન્સર આવશે એ તમારી શેષ કહેવાશે. તો જ્યાં પણ x છે ત્યાં a લખીશ, a નો ઘન ઓછા, આ a તો છે જ બહાર, આ બીજો a નો વર્ગ બ્રેકેટમાં લખું છું, 6a ઓછા a, x ઘન રહેશે, આ ગુણાકાર છે તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થઈ જશે તો એ પણ a નો ઘન બનશે, આ a ઘન છે, આ a ઘન આવ્યો, વત્તા 6a માઇનસ a, તો આ પ્લસ માઇનસ કેન્સલ થશે, 6a માંથી a માઇનસ થાય 5a. તો આપણી શેષ આવી ગઈ કે આ બહુપદીને આના વડે ભાગો તો આ શેષ મળે. થર્ડ ક્વેશ્ચન લાસ્ટ. અવયવ છે, આવો સવાલ છે એવું સમજો કે આ આનો અવયવ છે તો સેમ ઉપર જેવું કામ કર્યું તેવું જ, આને px કહી દો મોટા ઘાત વાળાને, અને આ જે છે તેને 0 સાથે સરખાવીને x શોધો. 7 સામે જશે -7 અને 3 સામે આવશે તો એ ભાગાકાર, x ની આ કિંમત અહીંયા બધે મૂકી દેવો, -7/3, -7/3 ની ઘન, -7/3. બરાબર, જ્યાં પણ x છે ત્યાં x ની કિંમત, આ ઉડશે નહીં, પહેલા ઘાત આપવાના પછી ઉડાડવાના. ત્રણ બેઠા. હવે જો ઘાત એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણમાં આવશે, ઋણનો ઘાત એકી સંખ્યા હોય તો ઋણ આવશે જ. 7 નો ઘન તો 7 7 વાર 49, 49 ગુણ્યા 7, બરાબર. ઘનનો મતલબ શું થશે? 7 નો ઘન મતલબ કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 3 વખત, તો 7 7 વાર 49 થઈ જશે, 49 ગુણ્યા 7, આ તમારો 7 ના ઘનનો જવાબ. તો 9 7 વાર 63 નો 3 વધી 6, 7 ચોક 28, 29 34, તો એ આવશે 343. તો આ 343 નીચે 3 નો ઘન એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 9 3 વાર 27, પ્લસ માઇનસ માઇનસ 7 7 વાર 49 છેદમાં 3. હવે આ ઉડતું છે તો ઉડાડો, 3 9 વાર 27, તો આપણી પાસે જે જવાબ આવે છે તે આવો છે. હવે આ 9 થી ને આ 3 થી ભાગ ચાલે કે નહીં ચાલે, કઈ રીતના? તો આ તો 7 નો વર્ગ છે, 3 થી નહીં ચાલશે, ખબર છે. આ 9 થી ચાલે છે કે નહીં? તો 9 3 ના ઘડિયામાં આવે છે, તો આ ચેક કરો કે આ બધાનો સરવાળો 3 ના ઘડિયામાં આવશે. 3 ને 3 6 ને 4 10, 3 ના ઘડિયામાં 10 નહીં આવે એટલે આ 3 કે 9 થી ભાગ નહીં ચાલશે. તો આને એઝ ઇટ ઇઝ રાખીને લસા કાઢો. 9 અને 3 નો લસા 9 આવશે. આને 9 બનાવો 3 વડે ગુણીને, અને 9 બનાવો 1 વડે ગુણીને, આ ઉપર ગુણો આની સાથે, તો એ તો એક સાથે ગુણાય છે એટલે બેઠું, 1 ગુણ્યા એટલે બેઠું, માઇનસ 49 ગુણ્યા 3,
3 નવામ 27 નો 7 વધી 2 4 3 12 13 14 આખાના છેદમાં લસાનો 9. આ બંને ચિહ્ન સરખા એટલે સરવાળો થશે. 7 ને 3 10 નો 0 વધી 1 5 ને 4 9 3 ને 1 4. મોટી ઋણ છે એટલે ઋણ છેદમાં 9. તો મતલબ કે આપણી જે શેષ છે તે 0 આવતી નથી. જો શેષ 0 આવે તો આનો અવયવ છે, પણ શેષ 0 નથી, તો માટે આથી ચેક કરવાનું શું છે તે લખો કે 7 - 3x એ px નો અવયવ નથી. તો આ તમારો દાખલો અને સ્વાધ્યાય 2.3 બંને પૂરા. તો નવી ટ્રીક શીખ્યા. ટ્રીક વાપરજો, આવતા વર્ષે પણ કામ લાગશે. 10મા ધોરણમાં ભાગાકારની નવી ટ્રીક. ચલો મળીએ બીજા વિડીયોમાં બીજા સ્વાધ્યાયના દાખલા સહિત.